નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગરમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા શખ્સને જ્યારે પોલીસ પકડી જતી હતી ત્યારે આ શખ્સને બાતમી આપવા અંગે એક યુવાન પર શંકા પડતી હતી। તે શંકાથી ગઈકાલે પાનની દુકાને એક યુવકને રોકી ગાળો આપી સરુ સેક્શન રોડ પર માથાકૂટ કરવામાં આવી હતી। તેની સારવાર લેવા જીજી હોસ્પિટલ માટે ગયેલા આ યુવાન 4 શખ્સે છરીના ઘા વડે તેની હત્યા નિપજાવી હતી। જામનગરની જીજી હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે 10 વાગ્યે ધર્મરાજસિંહ ઝાલા નામના યુવાન પોતાના મિત્ર અને કારખાનેદાર સુખદેવસિંહ જાડેજા સાથે સારવાર માટે પહોંચ્યા હતા। આ બંને યુવાન જ્યારે જીજી હોસ્પિટલમાં ટ્રોમા વોર્ડમાં સીટી સ્કેન રૂમમાં નજીક ડ્રેસિંગ રૂમ પાસે હતા ત્યારે તેમની હત્યા નિપજાવવામાં આવી હતી। પટેલ કોલોની વિસ્તારમાં છેવાડે શાંતિનગર શેરી નંબર 6 પાસે રહેતા જયપાલસિંહ ચુડાસમા, દિનેશભાઈ રાઠોડ, પ્રદીપસિંહ વાઘેલા તથા પુનિતનગરમાં રહેતા અક્ષયરાજસિંહ પરમાર નામના આ શખ્સો વચ્ચે બોલાચાલી થઈ હતી। તે પછી 5 વાઘેલાએ પકડી પાડ્યા હતા અને અક્ષયરાજસિંહને મારી નાખવાનો બૂમો પાડતા જયપાલસિંહે પોતામાં રહેલી અક્ષયરાજસિંહને મારી નાખ્યો તેવી બૂમો પાડતા જયપાલસિંહે પોતાની પાસે રહેલી છરી બહાર કાઢીને ધર્મેન્દ્રસિંહને હુમલો કર્યો હતો। મારું નામ ઋષિરાજ જાડેજા, હું ધર્મરાજસિંહનો મિત્ર હતો। સારવાર માટે અમે આવેલા હતા જીજી હોસ્પિટલમાં ટ્રોમા વોર્ડમાં સારવાર ચાલુ। ત્યાં લોકો 5 જણની 4 થી 5 જણ ટોળકી બનાવીને આવીને ત્યાં ઘાતક હથિયાર સાથે હુમલો કર્યો। ત્યાં ડોક્ટરોને અમે બોલાવવામાં આવ્યા પણ ડોક્ટરો તાત્કાલિક સારવાર માટે ના આવે। સિક્યુરિટી સ્ટાફને દારૂ નાખે પણ સિક્યુરિટી સ્ટાફ કોઈ પણ આવે નહીં। ખાસ સિક્યુરિટી સ્ટાફ આવી ગયો હોત તો આ બનાવ ના બનત આવો ગંભીર। પોલીસ ચોકી બાજુમાં જ હતી। પોલીસ ચોકી હતી કદાચ મારા થી 10 મીટર હશે જાજી નહીં, પણ કોઈ સ્ટાફ હાજર નહીં હોય રાતના સમય હતો એની હિસાબે આવો ગંભીર બનાવે। મોટો દુઃખદ બનાવી કહેવાય કે આજે આવડો મોટું જામનગર સિટીમાં જીજી હોસ્પિટલ સૌથી મોટું સૌરાષ્ટ્રમાં નામ કહેવાય। ત્યાં સિક્યુરિટી સ્ટાફ આવો બેપરવા હોય તો કંઈક ને કંઈક 8 થી 10 બનાવ બને છે। ડેડ બોડી ચેરા થાય છે, કૂતરા કરી જાય તો તંત્ર કરી શું રહ્યું છે? જામનગરના શાંતિનગર વિસ્તારમાં ગઈકાલે રાતના એક બનાવ બનેલો જેમાં જે રહેવાસીઓ છે શાંતિનગરના એમાં એક ધર્મરાજસિંહ ઉર્ફે પૂર્વ સુરેન્દ્રસિંહ ઝાલા છે અને એમના જ લતામાં રહેતા જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા સાથે એમને માથાકૂટ થયેલી હોય અગાઉ। જે બાબતે ગઈકાલ રાતના આશરે 11:30 વાગ્યા આસપાસ યોગી પાન પાસે ફરીથી એમની બોલાચાલી થયેલી અને ત્યારબાદ સરુ સેક્શન રોડ પર ફરીથી એકવાર ત્યાં ગયેલા ત્યારે આ જે આરોપી દ્વારા જે ધર્મરાજસિંહ છે એને માથાના ભાગે સળિયાનો ઘા મારેલો, જેને લઈને જે ઈજા પામનાર હતા એ જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલા અને આ સારવાર જ્યારે લઈ રહ્યા હતા ત્યારે જે આરોપી છે જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા તેમના બીજા મિત્રો છે ઉર્મિલ ઉર્ફે ઉમો દિનેશ રાઠોડ, પ્રણવદીપ ઉર્ફે પાંચો વાઘેલા, અક્ષયરાજ પરમાર આ તમામ ત્યાં હોસ્પિટલે ટ્રોમા વોર્ડ પાસે પહોંચેલા અને ત્યાં જે ધર્મરાજસિંહ છે તેને સાથે ફરીથી ત્યાં બોલાચાલી કરી અને તેને છાતીના ભાગે ગુપ્તી વડે હુમલો કરી અને તેનું મૃત્યુ નિપજાવેલ છે। ત્યારબાદ આ જે 4 આરોપી છે તે ત્યાંથી નાસી ગયેલ છે। જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા, ઉર્મિલ, પ્રણવદીપ અને અક્ષયરાજ આ તમામ વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 302 આઈપીસી મુજબનો મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ જે ધર્મરાજસિંહ છે ઉર્ફે પૂરો છે એની સાથે એમના જે મિત્ર હતા સુખદેવસિંહ જેમને પણ હાથના ભાગે ઈજા થયેલી છે તેમની ફરિયાદના આધારે આગળની તપાસ ચાલુ છે। મૃતક અને જે મૃતક ધર્મરાજસિંહ છે અને જે આરોપી છે જયપાલસિંહ એ બંને શાંતિનગર વિસ્તારના જ રહેવાસી છે અને અગાઉ પણ એમને એકાદ વર્ષ પહેલા પણ નાની મોટી બોલાચાલી થયેલી હતી જેમાં જે જયપાલસિંહ છે એ પોતે દારૂનો અગાઉ એના ઉપર કેસ થયેલો હોય જે બાબતની બાતમી આ ધર્મરાજસિંહ આપેલી હોય એ બાબતનું મંદુક એમને અગાઉ થયેલું હતું જે બાબતને લઈને બોલાચાલી થઈ એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે। ના, જે અગાઉ બોલાચાલી હતી એ સામાન્ય બોલાચાલી હતી। ત્યારબાદ જે માથાનો ઘા લાગેલો તેની સારવાર માટે જ્યારે ટ્રોમા સેન્ટર પાસે પહોંચેલા ત્યારે એ બાબતે લઈને ત્યાં આ જે આરોપી છે 4 લોકો ત્યાં પહોંચી ગયેલા અને ગુપ્તીના હથિયારથી ઈજા પહોંચાડેલ છે।
શાળાઓની ખુલતા વેત જ જામનગરમાં બાળકોના જે તે નિયત કરેલા યુનિફોર્મની ખરીદી માટે પડાપડી જોવા મળી રહી છે. બાળકોના વાલીઓની માનસિકતા પણ કમાલની છે. તરસ લાગે ત્યારે જ કૂવો ખોદવો. શા માટે વેકેશનના સમયગાળા દરમિયાન ધોરણમાં સ્થાન નિશ્ચિત છે તેવા બાળકોના નિયત યુનિફોર્મ વગેરે ખરીદી કરવામાં આવતી નથી? છેક છેલ્લી ઘડીએ જ. હવે જ્યારે શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે એક જ સાથે યુનિફોર્મ વેચાતી દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. તેમાંય ખાસ કરીને સાંજે 4 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીઓ વાલી તેમના બાળકોને લઈને દુકાનની બહાર ગીર્દીમાં ખટકાયેલા હોય છે. જામનગરમાં બેડી વિસ્તાર ગેટની બાજુમાં 2 દુકાનની ખાદી ભંડાર સામે એક દુકાન. જામનગરની લગભગ તમામ શાળાઓના યુનિફોર્મ, શૂઝ, બેલ્ટ, ચીજ વસ્તુઓ દરેક વસ્તુ મળી રહી છે. તેથી બેડી નાકા વિસ્તારમાં તે મેળો જામ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ચારેય તરફ ખરીદી કરવા આવેલા લોકોના ટુ વ્હીલ સહિત વાહનો ખડકાયેલા હોય છે. સાંજે 5 થી 9 સુધી અહીં અવરજવર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે. આ દુકાનમાં જામતી ભીડને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સાંજે 4 થી રાત્રે 11 વાગ્યા સુધી યોગ્ય રીતે પાર્કિંગ થાય, ટ્રાફિક નિયમન વ્યવસ્થિત થાય તે વધુ સ્ટાફ સાથે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવે તેવું જરૂરી ગણવામાં આવે છે. અહીંથી બાળકોના નાના મોટા ચોક્કસ માપ સાથે યુનિફોર્મ લેવા માટે વાલીઓ તેમના બાળકોને લઈને ભારે ભીડ થવામાં હેરાનગતિ ભોગવે છે. ત્યારે ટ્રાફિક પોલીસ વિભાગે સચોટ બંધ રાખીને પ્રજાને રાહત થાય તેવી વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ. જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં 2 તરુણીઓ ગયા રવિવારે રાત્રે ચિલ્ડ્રન હોમમાંથી લાપતા બન્યા પોલીસને જાણ કર્યું હોવાથી તપાસ હાથ ધરવામાં આવી હતી. 2 દિવસ પહેલા જ તે મળી આવતા માતા અને પુત્રી સમક્ષ એકલતામાં સામેલ કરવામાં આવ્યું હતું. તેઓ પોતાની સગી બહેનો જે વિકાસ ગૃહમાંથી નીકળીને દૂર સંબંધી ઘેર ધરાનગર પહોંચી હતી. પોલીસે તેની શોધ કાઢી છે. તપાસ દરમિયાન આ બંને બાળાઓ ધરાનગર વિસ્તારમાં રહેતા તેમના એક સંબંધીના ઘરમાંથી મળી આવી છે. આ બાળાઓને તેમના માતા વિકાસ ગૃહમાં મળવા આવ્યા હતા અને તેઓએ એકલતા સાલવેતી હોવાનું પુત્રીને જણાવ્યું હતું. તે પછી 2 દિવસમાં જ આ બંને તરુણીઓ વિકાસ ગૃહમાંથી નીકળી જઈ પોતાના સંબંધી દૂર રહેતા ઘરે પહોંચી ગઈ હોવાનું ખુલ્યું છે. બંને લાપતા તરુણીઓ મળી જતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.